થોડા દિવસો પહેલા દેશની અંદર એક ઇન્સ્ટાગ્રામનું સામાન્ય પેજ બને છે અને ઇન્સ્ટાગ્રામનું સામાન્ય પેજ એ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી પહોંચી જાય છે। હું વાત કરી રહ્યો છું કોકરોચ જનતા પાર્ટીની, જ્યાં સીજાય સૂર્યકાંતના નિવેદન બાદ એક ઇન્સ્ટાગ્રામનું પેજ બને છે અને ઇન્સ્ટાગ્રામનું પેજમાં જોતામાં હજારો લાખો અને કરોડો સુધી ફોલોવર્સ પહોંચી જાય છે અને આજે તેમના 2.6 કરોડ જેટલા ફોલોવર્સ છે અને તેમનું એ આંદોલન સફળ જાય છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું પણ આપે છે ત્યારે વધુ એક એવું જ પેજ છે તે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યું છે અને તેમનું સીધું કનેક્શન એક ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સાથે છે। હું વાત કરી રહ્યો છું રિઝર્વેશન હટાવો એવું જે પેજ ઇન્સ્ટાગ્રામમાં બનેલું છે તેની, અને તેને લઈને જ ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનના નેતાઓ છે તેઓને બેઠકોનો દોર ગાંધીનગરની અંદર શરૂ થઈ ગયો છે। વરુણ પટેલ જેવો પાટીદાર આગેવાન છે, પાટીદાર અનામત આંદોલનનો એક જાણીતો ચહેરો રહ્યો હતો, તેમણે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે। શું કરી છે વરુણ પટેલે મોટી જાહેરાત, અને શું ફરી એક વખત ગુજરાતની પાટીદાર અનામત આંદોલન જેવું જ એક આંદોલન સમગ્ર દેશની અંદર થશે કે કેમ, તેમની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। સીજેપી કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂર્ણ થયા બાદ એક પેજ ઇન્સ્ટાગ્રામની ઉપર બને છે અને રિઝર્વેશન હટાવો, અને રિઝર્વેશન હટાવો પેજની અંદર અત્યારે 4 મિલિયન જેટલા ફોલોવર્સ એટલે કે 40 લાખ જેટલા ફોલોવર્સ પણ થઈ ચૂક્યા છે અને 40 લાખ જેટલા ફોલોવર્સ બાદ ગુજરાતની અંદર બેઠકોનો દોર શરૂ થયો છે। પાટીદાર આગેવાન વરુણ પટેલે ગાંધીનગરની અંદર બેઠકોનો દોર શરૂ કર્યો છે અને બેઠકોના દોર બાદ તેમણે મીડિયા સમક્ષ એક નિવેદન પણ આપ્યું હતું અને નિવેદનથી હવે પાટીદાર અનામત આંદોલન જેવું આંદોલન સમગ્ર દેશની અંદર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે। આવો પહેલા આપણે પાટીદાર આગેવાન વરુણ પટેલનું એ નિવેદન સાંભળી લઈએ। જો દેશમાં કોકરોચ જનતા પાર્ટીના નામે એક યુવાનોની જૈનજીની એક ક્રાંતિની શરૂઆત થઈ, ક્રાંતિ સફળે થઈ, સરકારે એમની તમામ માંગણી પણ સ્વીકારી। એ પછી દેશના યુવાનોમાં, જૈનજીમાં, જૈન મિલેનિયરમાં એક અનેરા નૈતિક મનોબળ, નૈતિક હિંમતનો સંચાર થયો અને અચાનક જ છેલ્લા 24-48 કલાકમાં રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ સમગ્ર સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી કરતા પણ ડબલ વેગે આ કેમ્પેઇનની શરૂઆત થઈ। લાખો લોકો આ કેમ્પેઇનમાં સ્વયંભૂ જોડાઈ રહ્યા છે। એક પેજમાં 24 કલાકમાં 4 મિલિયન કરતા વધારે ફોલોવરનો વધારો થયો છે અને જો તમામ પેજોની વાત કરવામાં આવે તો 10 મિલિયન કરતા પણ વધારે ફોલોવર છે। એટલે આ સોશિયલ મીડિયા દ્વારા એક નવી ક્રાંતિની શરૂઆત જૈનજી અને જૈન મિલેનિયર દ્વારા, દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા થઈ। આવનારા દિવસોમાં આ ક્રાંતિ બહુ મોટી ક્રાંતિ બની અને ગ્રાઉન્ડ ઉપર આવવાની। અમે પણ આના અનુસંધાનમાં ચિંતા અને ચિંતન માટે ગુજરાતમાં મળવાના છીએ। ગુજરાતમાં મળ્યા પછી દેશના અલગ અલગ આવા સંગઠનો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાટાઘાટો, વાતચીતો પણ અમારી ચાલી રહી છે। એ પછી દિલ્હીમાં પણ મળવાના છીએ અને દિલ્હીમાં મળ્યા પછી નક્કી કરીશું જંતર મંતર જવું, સંસદ જવું કે શું કરવું એ આવનારા દિવસોમાં તમને કહીશું। પાટીદાર અનામત આંદોલન પણ જે આના હિસાબે શરૂ થયું હતું કે જે અનામત હટાવો, અને આ જે સોશિયલ મીડિયા પર શરૂ થયું, પાટીદાર અનામત કેટલો સપોર્ટ કરશે આને? જો પાટીદાર અનામત આંદોલન એ ભારતના ઇતિહાસનું પહેલું સૌથી સફળ આંદોલન હતું કે 100% માંગણીઓ એમાં પૂર્ણ થઈ હતી। એ પછી આ બીજું દેશનું સફળ આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું છે, એ પણ 100% સફળ રહ્યું છે અને અમે આશાવાદી છીએ કે આ જે રિઝર્વેશનના મુદ્દાને લઈ અને રાષ્ટ્રવ્યાપી જે ચળવળ ચાલુ થઈ અને સરકાર પણ અત્યારે સંવાદના મોડમાં, તો સરકાર સંવાદ કરી અને અમારી પણ માંગણી પૂરી કરશે। તો આ હતા પાટીદાર આગેવાન વરુણ પટેલ, જેઓ કહી રહ્યા છે કે અમારે જંતર મંતરમાં એ આંદોલન કરવાની જરૂર પડે તો પણ અમે તૈયાર છીએ અને સંસદ સુધી જવાની અમારી તૈયારી છે। એટલે કે 2015નું એ જીએમડીસી ગ્રાઉન્ડ આપણે સૌ કોઈ જાણીએ છીએ, ત્યાંની ઘટના સૌ કોઈ જાણીએ છીએ। શું હવે પાટીદારો ફરી એક વખત અનામત હટાવો જે આંદોલન છે તેમને જીએમડીસીથી જંતર મંતર સુધી લઈ જશે કે કેમ, તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। કારણ કે વરુણ પટેલે કહી દીધું છે કે તમામ બિન અનામત વર્ગના અન્ય જે આગેવાનો છે, અન્ય જ્ઞાતિઓના આગેવાનો છે, તેમની સાથે બેઠકો થશે અને બેઠકો બાદ આ આંદોલનનો દોર એ આગળ વધારવામાં આવશે। એટલે કે
કોકરોચ જનતા પાર્ટી બાદ વધુ એક આંદોલન છે. એ આંદોલન હવે થવા જઈ રહ્યું છે ને તે આંદોલન પાછળ ગુજરાતનો મુખ્ય રોલ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પાટીદાર અનામત આંદોલન 2015 થી 2020 સુધીનો કાર્યકાળ 5 વર્ષ આપણે સૌ કોઈ જાણીએ છીએ, જેમની નોંધ સમગ્ર ભારતની અંદર લેવાઈ હતી. તેવું જ આંદોલન શું એકવાર દેશ લેવલે થશે ને તેમનું પ્રતિનિધિત્વ પણ ગુજરાતના એ જ પાટીદાર અનામત આંદોલનના આગેવાનો કરશે કે કેમ, તે લઈને પણ અત્યારે અનેક સવાલો છે. તમારું શું માનવું છે? શું હકીકત પાટીદાર અનામત આંદોલન જેવું આંદોલન ફરી એક વખત દેશવ્યાપી બને તો અનામત હટાવોની જે ઝુંબેશ છે તે ઝુંબેશ આ આગેવાનોની સફળ થશે કે કેમ? હકીકત અનામત હટાવવું જોઈએ કે કેમ? તમારા જે મંતવ્યો છે તમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.